પોરબંદરમાં સાગરપુત્ર સમન્વય પાયોનીર ક્લબ અને રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખા દ્વારા સપ્તદી સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું। જેઓ આર્થિક રીતે નબળા હોય, જેઓ ધામધૂમથી લગ્ન પ્રસંગ કરી શકે તેમ ના હોય, તેમને સહાયતા પૂરી પાડવા આ આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નોત્સવની સાંજીના ગીત કાર્યક્રમમાં પોરબંદરના જાણીતા ઓર્કેસ્ટ્રા ગ્રુપ દ્વારા સુમધુર મ્યુઝિક સાથે દાંડિયા રાસની રમઝટ બોલાવી હતી। આ પ્રસંગે ભારત સરકારના કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભા ક્ષેત્રના સાંસદ મનસુખભાઈ માંડવિયા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, પોરબંદર જિલ્લા કલેક્ટર ધાનાણી, પોરબંદર ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા, રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખાના સ્થાપક પ્રમુખ રામદેવભાઈ મોઢવાડિયા, અશોકભાઈ મોઢા અને નગરપાલિકાના માજી પ્રમુખ પંકજભાઈ મજીઠિયા સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રભુતામાં પગલા પાડનાર 15 નવ દંપતીઓને તેમના સુખી લગ્ન જીવન માટે આશીર્વાદ, અભિનંદન તેમજ શુભેચ્છાઓ પાઠવી હતી। તેમજ સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવાના આ સમૂહ લગ્નના આયોજન તેમજ તેમની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી। આ અવસરે ડીજે પાર્ટી અને જમાવટ સાથે કાર્યક્રમના આરંભની ધૂમધામ હતી। 15 વરરાજાઓ જે ઘોડા પર સવાર થઈને ફીજી છાત્રાલયથી પ્રસ્થાન કર્યા હતા અને લગ્ન સ્થળે પધાર્યા હતા। વરરાજાઓના ઘોડા અને ફટાકડાની સાથે આ જશ્નનો માહોલ વધુ રોમાંચક અને ઉત્સાહી બની ગયો હતો। ત્યારબાદ શાસ્ત્રી ભાવેશભાઈ તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને સુમધુર સંગીત સાથે લગ્ન ગીત, ફટાણા તેમજ વિદાય ગીત દ્વારા સમૂહ લગ્નની તમામ વિધિથી તમામ યુગલોને તેમના લગ્ન જીવનની સફરની શરૂઆત કરાવી હતી। સમૂહ લગ્નના સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર રાજેશ કોટેચા દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય પ્રોજેક્ટ ચેરમેન પિયુષભાઈ મજીઠિયાએ છેલ્લા 2 મહિનાથી તનતોડ મહેનત કરી હતી। તેમના સતત સંકલન અને મહેનતના પરિણામે 1 અને 2 માર્ચ 2025ના રોજ નગરપાલિકા પાર્ટી પ્લોટ ખાતે આયોજિત આ સપ્તદી સમૂહ લગ્નના સમારોહમાં 4 ચાંદ લાગી ગયા હતા। આ અવસરે સંસ્થાના મહિલા મેમ્બર્સ, સાગરપુત્ર સમન્વયના મહિલા પ્રમુખ લીલાબેન મોતીવરસ અને પાયોનીર ક્લબ લેડીઝ વિંગના ચેરપર્સન ઉમાબેન ખોરાવા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।